નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્ઝ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 5/4/2024 વાર શુક્રવારને દિવસે ધોરણ 3માં વિષય ગણિતનું જે વાર્ષિક પરીક્ષાનું પેપર લેવામાં આવેલ છે તેનું આજે આપણે સોલ્યુશન કરીશું। તો ધોરણ 3 વિષય ગણિતના વાર્ષિક પરીક્ષાનું જે પેપર છે તેમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલી બે વસ્તુ પૈકી ભારે લાગતી વસ્તુના નામ સામે આપેલ ખાનામાં લખો। જેમાં પહેલું છે બસ અને ટ્રેન, તો જવાબ છે ટ્રેન, બરોબર। જે ભારે વસ્તુ હોય તે આપણે લખવાની છે સામેના ખાનામાં, તો ટ્રેન આવશે। ત્યાર પછી બીજું બકરી અને હાથી, તો ભારે વસ્તુ કોણ હશે? હાથી। ત્યાર પછી ત્રીજું ખીલી અને હથોડી, તો જવાબ આવશે હથોડી। ચોથું ચીકુ અને તરબૂચ, તો જવાબ આવશે તરબૂચ। ત્યાર પછી પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું આપેલું છે 2 × 7, તો 2 સત્તા કેટલા થશે? 14। ત્યાર પછી બીજું છે 4 × 6, તો એ કેટલા થશે? 4 × 24। ત્રીજું આપેલું છે 3 × 4, તો 3 ચોક 12 થશે, બરાબર। અહીંયા આવશે 12, 3 ચોક 12। ચોથું છે 5 × 5, તો 55 કેટલા થશે? 25। ત્યાર પછી આગળ પ્રશ્ન 2 જેની સૂચના છે નીચેના દાખલા ગણો કોઈ પણ એક, જેમાં પહેલું છે કે એક ભાતમાં 3 ફૂલ છે, તો કાપડના એક ટુકડામાં 5 ભાત છે, તો કાપડમાં કેટલા ફૂલ હશે? એક ભાતમાં 3 ફૂલ છે, તો એ જે કાપડ છે એ કાપડનો એક ટુકડાની અંદર 5 ભાત છે, એક ભાતમાં 3 ફૂલ અને એવી 5 ભાત છે, તો કુલ ફૂલ કેટલા? એટલે અહીં 5 × 3 કરવાના, તો 5 તેરી કેટલા થશે? 15 ફૂલ હશે કુલ, બરાબર, જે આપણો જવાબ થાય। ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે કે 1 ડઝન કેળા એટલે 12 કેળા, તો 3 ડઝન કેળા એટલે કેટલા થાય? 1 ડઝન એટલે 12 થાય, તો 3 ડઝન કેટલા થાય? તો 12 અને 3 જે છે તેનો આપણે ગુણાકાર કરવાનો, તો 12 તેરી કેટલા થઈ જશે? અહીં 36 કેળા થશે, બરાબર। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે નીચે કેટલીક પેટર્ન આપેલી છે, દરેકમાં નિયમ શોધો અને પેટર્ન આગળ વધારો। તો અહીં જે પેટર્ન છે એમાં શું આવશે? તો તમે જુઓ તો સૌથી પહેલાં આ ચોરસમાં ઉપર જે ત્રિકોણ આપેલો છે ભાગ, બરાબર, એ ભાગ અહીં લીટી કરેલો છે। ત્યાર પછી એ ભાગ ડાબી બાજુ આવી જાય છે, ત્યાર પછી નીચે આવે છે, તો ઉપર આવ્યું, નીચે આવ્યું, આ ડાબી બાજુ આવ્યું, તો હવે કઈ બાજુ ત્રિકોણ અહીં ભરવાનો છે? જમણી બાજુનો ત્રિકોણ, બરાબર, એટલે કંઈક આવી આકૃતિ છે એ એનો જવાબ થશે। ત્યાર પછી બીજું નીચે જે આકૃતિ આપેલી છે એમાં કેવો જવાબ આવશે? એમાં આ જે પાંદડું છે, બરાબર, એમાં આ જે ત્રિકોણ ખૂણા જેવું છે એ ઉપર આવશે, એટલે આવી આકૃતિ એનો જવાબ થશે, બરાબર। ત્યાર પછી ત્રીજું આપેલું છે 1 3 5 7, પછી ખાલી જગ્યાની અંદર શું આવશે? 9, બરાબર, ખાલી જગ્યાની અંદર આવશે 9, અને ત્યાર પછી જે છે એ આવશે 11। આ એકી સંખ્યાઓ છે। ત્યાર પછી આગળ ચોથું છે 10 20 30 40, પછી ખાલી જગ્યામાં આવશે 50 અને 60। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ તેની સામે આપેલ ખાનામાં લખો। જેમાં પહેલું છે શીલાનો જગ 5 પ્યાલા વડે ભરાય છે, તે જ પ્યાલાથી ગીતાનો જગ 7 પ્યાલા વડે ભરાય છે, તો કોનો જગ મોટો? તો એમાં જવાબ આવશે ગીતાનો જગ મોટો। ત્યાર પછી બીજું, જો 2 બોટલ પાણી ભરવાથી 1 માટલી ભરાતી હોય તો અડધી માટલી પાણી ભરવા કેટલી પાણીની બોટલ જોઈએ? તો એનો જવાબ છે 1। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, 5 લીટર જગમાં 1 લીટરની કેટલી બોટલ પાણી સમાઈ શકે? તો જવાબ છે 5 બોટલ। ત્યાર પછી સવાલ નંબર 4, 1 તપેલી ભરવા 5 વાટકી પાણી જોઈએ, તો 3 તપેલી ભરવા કેટલી વાટકી પાણી જોઈએ? 1 તપેલી ભરવા માટે 5 વાટકી જોઈએ, તો 3 તપેલી ભરવા માટે 5 તેરી 15 વાટકી જોઈએ। ત્યાર પછી આગળ પ્રશ્ન 5 ખાલી જગ્યા પૂરો, પહેલું છે 50/5, તો જવાબ આવશે 10 ભાગાકાર કરવી એટલે। બીજું છે 28/4, તો જવાબ આવશે 7, બરાબર। ત્યાર પછી પ્રશ્ન 5 નીચે આપેલા દાખલા ગણો કોઈ પણ 2, જેમાં પહેલું છે કે મિંકુ તેના 9 લાડુ 3 ખોખામાં સરખા ભાગે મૂકે છે, તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે? 9 લાડુ છે અને એને 3 ખોખામાં મૂકવાના છે, તો 3 તેરી 9, બરાબર। અહીંયા બાદબાકી કરવી તો શેષ 0 આવે,
ભાગફળમાં શું આવ્યું અહીં 3, તો આપણો જવાબ કેટલો થયો 3, બરાબર. દરેક ખોખામાં કેટલા લાડુ આવે 3 લાડુ આવે, બરાબર, એટલે જવાબ થયો અહીં 3. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, તમારે 18 કેળા 6 વાંદરાને સરખા ભાગે વહેંચવાના છે, તો દરેક વાંદરાને ભાગે કેટલા કેળા આવે? તો અહીં પણ ભાગાકાર કરવાનો છે, 18 ભાગ્યા 6 કરો તો જવાબ શું આવે 6 તેરી 18, બરાબર. ઘડિયા આવડવા ખૂબ જ જરૂરી છે આના માટે. ત્યાર પછી સવાલ નંબર 3, 12 ફુગ્ગા 4 છોકરાઓને સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલા ફુગ્ગા આવે? તો અહીં પણ ભાગાકાર છે, બરાબર. જુઓ અહીં સરખે ભાગે વહેંચવાના છે, ભાગે, બરાબર. આવો શબ્દ આવતો હોય ભાગો, ભાગે, સરખે ભાગે તો ભાગાકાર આવે. તો 12 ભાગ્યા 4 કરવી તો 4 તેરી 12, તો દરેકના ભાગે 3 ફુગ્ગા આવશે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે, નીચે આપેલી માહિતીને આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીં માહિતી આપેલી છે, ફૂલનો રંગ અને ફૂલની સંખ્યા. વાદળી રંગના ફૂલ 8 છે, લાલ રંગના ફૂલ 7 છે, નારંગી રંગના ફૂલ 5 છે, જાંબલી રંગના ફૂલ 10 છે. આ વાંચવાનું છે, વ્યવસ્થિત રીતે જોવાનું છે અને પછી અહીં જે પ્રશ્ન પૂછાય એના જવાબ આપવાના છે. જેમાં પહેલું છે, સૌથી વધુ ફૂલ કયા રંગના છે અને કેટલા છે? તો સૌથી વધુ ફૂલ જાંબલી રંગના છે અને કેટલા છે 10 છે. ત્યાર પછી બીજો સવાલ, કયા રંગના ફૂલ લાલ રંગના ફૂલ કરતાં ઓછા છે? તો લાલ રંગના ફૂલ કરતાં ઓછા નારંગી રંગના ફૂલ છે, બરાબર, અને એ કેટલા છે 5 છે. ત્યાર પછી આગળ અહીં માહિતી આપેલી છે, આલેખ એક આપેલો છે, બરાબર, હાથની લંબાઈ અને નામ આપેલા છે રોહન, ગીતા અને જેકબ. તો આ ત્રણેયના હાથની લંબાઈ આપેલી છે સેન્ટીમીટરમાં. સવાલ નંબર 3 છે, ગીતાના હાથની લંબાઈ જેકબના હાથની લંબાઈ કરતાં કેટલી ઓછી છે? તો જેકબના હાથની લંબાઈ કેટલી છે 10 સેમી, ગીતાના હાથની લંબાઈ કેટલી છે ગીતાના હાથની લંબાઈ અહીં નીચે આપેલી છે, કેટલી છે 9 સેમી. તો આ 10માંથી 9 બાદ કરીએ તો કેટલું વધે 1 સેન્ટીમીટર વધે. તો ગીતાના હાથની લંબાઈ જેકબના હાથની લંબાઈ કરતાં 1 સેન્ટીમીટર ઓછી છે, બરાબર. આ આપણો જવાબ થશે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 દાખલા ગણો કોઈ પણ એક, જેમાં પહેલું છે, 2 મિત્રો દડો અને બેટ ખરીદવા ઈચ્છે છે. બિમલ પાસે ₹45 અને મહેશ પાસે 14.50 રૂપિયા છે, તો તેમની પાસે કુલ કેટલા રૂપિયા છે? અહીં કુલ શબ્દ આવ્યો એટલે સરવાળો કરવાનો કોનો? 45 અને 14.50નો જવાબ શું આવે 59.50 રૂપિયા. ત્યાર પછી આગળ બીજું, હરિએ 62ની રેલવે ટિકિટ બુક કરાવી, તેણે 100 રૂપિયાની એક નોટ આપી, તેને ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે? તો 62ની ટિકિટ બુક કરાવી છે અને 100 રૂપિયા આપ્યા છે, એટલે 100માંથી આપણે આ 100માંથી 62 શું કરવાના બાદ કરવાના, તો ટિકિટ સાથે 38 રૂપિયા પાછા મળશે, બરાબર. ત્યાર પછી આગળ પ્રશ્ન 7b, નીચે આપેલા ભાવપત્રકને આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીં ભાવ આપેલો છે, પેન્સિલનો ભાવ શું છે 2 રૂપિયા, રબરનો ભાવ છે 3 રૂપિયા, નોટબુકનો ભાવ છે 10 રૂપિયા. તો અહીં પહેલો પ્રશ્ન પૂછેલો છે કે 2 પેન્સિલની કિંમત કેટલી થાય? તો અહીં આપણે જોવાનું છે કે પેન્સિલ જે છે એ એક પેન્સિલની કિંમત 2 રૂપિયા છે, તો 2 પેન્સિલની 2 દૂને કેટલા થશે 4 રૂપિયા થાય. ત્યાર પછી સવાલ નંબર 2, 3 રબરની કિંમત કેટલી થાય? એક રબરની કિંમત 3 રૂપિયા છે, તો 3 રબરની કિંમત 3 તેરી 9 રૂપિયા થાય, બરાબર. તો એ આપણો જવાબ થશે. ત્યાર પછી આગળ જોઈએ નોટબુક, બરાબર, એના વિશેનો પ્રશ્ન આપેલો છે કે 4 નોટબુકની કિંમત કેટલી થાય? તો આપણને અહીં ખબર છે કે એક નોટબુકની કિંમત કેટલી છે 10 રૂપિયા, તો 4 નોટબુકની કિંમત કેટલી થાય? ગુણાકાર કરવો પડે, 10 ગુણ્યા 4, તો 10 ચોક કેટલા થાય 40 રૂપિયા. તો એ આનો જવાબ થશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 3 વિષય ગણિતનું તારીખ 5/4/2024 વાર શુક્રવારને દિવસે વાર્ષિક પરીક્ષાનું જે પેપર લેવામાં આવેલ છે તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.